એ આપણને ટેકો આપે છે ને એના થકી આપણે પૂરા થઈ અને દ્વારકાધીશની ક્યાં બોલ્યા. તો અહીંયા જે આજનો શિક્ષણ સમિતિ દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવેલો છે અને એ જે કાર્યકર્તાઓ છે રાજુભાઈ છે એ હેન્ડલિંગ કરી અને સરસ મજાનું કાર્ય દીપાવી રહ્યા છે. પહેલાં તો મારે વંદન એમને કરવાના છે કે આપણી જ્ઞાતિને આપણી જ્ઞાતિના જે ભાઈઓ બેઠા બહેનો બેઠા એના આશીર્વાદથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. તો એમને વંદન અને કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો અમને દરજોર કરશો. અને ઘણી વખત આવા કામ કરતા ડૉક્ટર લાડવા સાહેબ એમને પણ તારીખ 31/8 રોજ આ 31/8/2025 રોજ આપણે બધાએ 31 તારીખે સાવરકુંડલા મુકામે આવતા રવિવારે એ એમનું આમંત્રણ છે. તો આપણે એનું આમંત્રણ સ્વીકારીએ છીએ અને એ આપણો તો જે છે આ જે કાર્યક્રમ છે એ સામાન્ય કાર્યક્રમ છે, પણ ત્યાં તો વિદ્યાર્થી બહુ ઝાઝા છે અને એ કાર્યક્રમ તો ભવ્ય કાર્યક્રમ જોવો ને તો તમને એમ થઈ જાય કે નહીં આ કાર્યક્રમ છે અને આપણે એને ભેગા થઈ જાય ભેગા થઈને જે કામ આપણે નિહાળીએ એનો કાર્યક્રમ તો તમને કેમ થાય કે આ શિક્ષણ સમિતિ શું છે અને વિદ્યાર્થીને ભણાવવા એ મહત્વની બાબત છે. આપણે વિદ્યાર્થીને નહીં ભણાવીએ તો અભ્યાસ રાખશું કડિયા કામ ન કરું શીખવા જ કરશું તો આપણું કુટુંબ કોઈ ઊંચે આવી નહીં શકે. એ રીતે લાડવા સાહેબ સરસ મજાનું કામ કરે છે. આનંદભાઈ ટાક જેઓ હમણાં નવા પ્રમુખ તરીકે ગોવિંદ મામાને મારે યાદ કરવા પડે, ગોવિંદભાઈ પરમાર એ એમનો સ્વર્ગવાસ થયો છે, એમને પણ યાદ કરવા પડે. અને એમના પછી આનંદભાઈના માથે આ બધો ભાર આવ્યો છે. એ રીતે ધારીમાં હિમજીભાઈ ટાક, સગનબાપા વાઘેલા નિવૃત્ત થતા એની જગ્યાએ હિમજીભાઈ ટાક, મધુભાઈ વાઘેલા અને આખી એની ટીમે કાર્યભાર સંભાળે છે. એ રીતે વાસવરમાં જગદીશભાઈ રઘુભાઈ રાઠોડ આ કાર્યભાર સંભાળે છે. વિસાવદરમાં ધીરુભાઈ ચોટલિયા, સુધીરભાઈ આ કાર્યભાર સંભાળી રહ્યા છે અને આપણી જ્ઞાતિની સેવા કરી રહ્યા છે. એમને પણ અહીંયા જે ઉપસ્થિત રહ્યા બહાર ગામથી જે કંઈ વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા ધારી, વિસાવદર, સાવરકુંડલા, અમરેલીના સુરેશભાઈ સોલંકીના અગત્યનું કામ હોવાથી એ હાજર રહી શક્યા નથી. તો આ બધાનો આભાર માનું છું. A.B. યાદવભાઈ અને કાળુભાઈ માળવી, ભૂપતભાઈ યાદવ, સાકરસિંહભાઈ કાચાનું તો મૂળ ન થાય. એમણે કોઈ દિવસ આપણો પ્રસંગ છોડ્યો જ નથી અને ગમે એટલી દાન સખાવત કરીને ખીજાત કરી છે એટલે એક વખત ચાલી ઉપર ઠાકરજીભાઈને આપણે વધાવીએ. એટલે વાત મુખ્ય એ આવે છે કે રવજીભાઈ સોલંકીના સાનિધ્યમાં જે મને આ કાર્યક્રમ બધો વપરાયો છે અને જે કાંઈ કાર્યભાર કરી રહ્યો છું લાભુબેન અને રવજીભાઈના માર્ગદર્શન હેઠે અને જે કંઈ થાય એ એમને એ જે કંઈ પૂછીને બાલાભાઈ જેઠવા છે, જેઠુભાઈ કાકરેજા છે, અમારી જે આખી ટીમ છે એ ટીમને પૂછી અને જે કંઈ કામ ઠરાવ કરી છે એમને પૂછીને કરવામાં આવે છે. એટલે કદાચ મારી કોઈ ભૂલ થઈ જાય તો અમને આગળ ચીજમાં પૂછશે. તો અહીંયા રવજીભાઈ સોલંકીને યાદ કરું છું અને જ્ઞાતિજનોને વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું.